નમસ્કાર, મારું નામ ડૉક્ટર મોહમ્મદ હનીફ સૈયદ છે. હું જેએસ આયુર્વેદ મહાવિદ્યાલયમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું અને ઇફેક્ટિવ આયુર્વેદ સેન્ટરના પ્રધાન ચિકિત્સક તરીકે સેવા આપું છું. આજે આપણે જે ટૉપિક પર ચર્ચા કરવાના છીએ તે છે બાળકોના સામાન્ય રોગો અને તેની ચિકિત્સા. આમ તો બાળકોને ઘણા બધા રોગો થતા હોય છે, પરંતુ ઘણા રોગો એવા હોય છે કે જે સામાન્ય તરીકે દરેક બાળકને જોવા મળતા હોય છે અને દરેક વર્ષના બાળકોને જોવા મળતા હોય છે. તો આજે આપણે એવા જ કેટલાક રોગો અને તેની ચિકિત્સા વિશે ચર્ચા કરશું. સૌથી પહેલો જે છે તે છે તાવ. બાળકને તાવ જ્યારે પણ આવે ત્યારે બધી ખાવાની વસ્તુઓને બંધ કરી દેવી, પરંતુ એ વસ્તુનું ધ્યાન રાખવું કે ધાવણ બંધ ન થવું જોઈએ. નાના બાળકનું ધાવણ બંધ કરવું એ સૌથી મોટી ભૂલ છે. બાળકને જ્યારે પણ લંઘન કરાવવું હોય તો તેની માને હલકું ભોજન એટલે કે મગ ભાત, ખીચડી, ભેડકું આપવાથી તેનો તાવ ઉતરશે. અથવા તો ચિકિત્સામાં જોવા જઈએ તો ભદ્રમોથ, હરડે, લીમડો, કડવા પરવર અને જેઠી મધનો ઉકાળો કરી જરા ઊનો પીવાથી તેનો તાવ મટે છે. બાળકને તાવ સાથે અગર ઝાડા થયા હોય તો મોથ, લીંડી પીપર, અતિ વિષની કળી અને કાકડા સિંગનું ચૂર્ણ કરી મધમાં ઠલવીને તેને ચટાડવું જોઈએ, જેથી ઉધરસ, શ્વાસ, બાળક જો હાંફી જતું હોય, તેને તાવ અને તેની અતિસાર એટલે કે તેને ઝાડા થયા હોય તો તે મટી જાય છે. બાળકને ઝાડા થવા એ સામાન્ય બાબત છે. બાળકને જ્યારે પણ ઝાડા થાય અને અતિસારની માફક ઝાડા થાય એટલે કે ખૂબ જ વધુ પ્રમાણમાં ઝાડા થયા હોય ત્યારે ચિકિત્સા માટે રીસામણીના મૂળ કે મજીઠ જેને કહેવાય, લોધર, ધાવડીના ફૂલ અને ઉપલસરી એનો ક્વાથ કરી એટલે કે ઉકાળો કરી તેને ઠંડો થાય તે પછી તેમાં મધ નાખીને પાવો તો ગમે તેટલો ભયંકર અતિસાર એટલે કે ગમે તેટલા ભયંકર ઝાડા થયા હશે તો પણ તે મટી જાય છે. આને આયુર્વેદની ભાષામાં સમંગવાદી ક્વાથ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ, બાળકોને જ્યારે ઝાડા થયા હોય તો બીજો ઉપાય શું છે? તો વાવડિંગ, બોડી અજમો અને પીપરના દાણાઓનું ચૂર્ણ કરી નવસેકા પાણી સાથે અડવાડીને પાઈ દેવું જોઈએ, જેથી જળસ પડતું હોય તો પણ તે મટી જાય છે. તેને આયુર્વેદની ભાષામાં વિદંગાડી ચૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર બાળકને ઝાડા સાથે રક્તનો પણ સ્ત્રાવ થતો હોય છે એટલે કે લોહી પડતું હોય છે, જે ખૂબ જ ગંભીર સમસ્યા તરીકે જોવામાં આવે છે. તેના માતા પિતા આ બાબતને લઈને થોડા ગંભીર મુદ્રામાં આવી જાય છે, પણ તેના માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બાળકને જ્યારે પણ લોહીની સાથે ઝાડા થાય તો મોચરસ, રીસામણીના મૂળ અને કમળના કેસરા આ બધું 1.25 તોલા ભાર લઈ તેમાં 11 તોલા પાણી નાખી એટલે કે 11 ગણું પાણી નાખી તેની યાવાગું બનાવવી જોઈએ અને બાળકને આપવી જોઈએ. એથી ઝાડામાં લોહી પડતું હોય તે મટી જાય છે. બાળકને જો મરડો થયો હોય, મરડાનો મતલબ એ છે કે બાળકને વારે વારે જો ઝાડા થતા હોય તો ચોખાની દાણી, જેઠી મધ, ચોખાના ધાવણ સાથે પાય તો મરડો મટી જાય છે. તેને આયુર્વેદની ભાષામાં લાજાદી ચૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ ગ્રહણીની. ગ્રહણી શું છે? જ્યારે પણ કેટલાક બાળકો જે છે એવી કમ્પ્લેન કરતા હોય છે કે જ્યારે પણ તે ખાવાનું ખાય છે તે પછી તરત જ તેમને ઝાડો થઈ જાય છે અને પેટમાં ચૂંક આવતી હોય છે. તેને આયુર્વેદની ભાષામાં ગ્રહણી તરીકે ઓળખવામાં આવે છે. આવા બાળકને જ્યારે પણ ગ્રહણી થાય તો હળદર, દારૂ હળદર, દેવદાર, ઊભી ભોરીંગણી, ગજપીપર, ગંધી, સમેરવો અને સુવાનું મધ, સુવાનું ચૂર્ણ, મધ તથા ઘીમાં ઠાલવી અને તેને ચટાડવામાં આવે તો બાળકને ગ્રહણી તથા વાયુની પીડા એટલે કે વારે વારે જો તેને વાયુ પાસ થતો હોય તો વાયુની કોઈ પણ પ્રકારની પીડા હોય, પેટમાં દુખતું હોય, કમળો હોય, તાવ હોય, ઝાડા થયા હોય અથવા તો પાંડુ રોગ હોય એટલે કે તેવા બાળકને જો લોહીની ખામી હોય વગેરે સર્વ મટી જાય છે. તેનાથી જઠરાગ્નિ પણ પ્રદીપ્ત થાય છે. જઠરાગ્નિનો મતલબ એ છે કે જ્યારે પણ બાળક જમવાનું જમે એ પછી તેનું પાચન કરવાનું કામ જઠરાગ્નિનું છે. આ ચૂર્ણ લેવાથી જઠરાગ્નિ પણ પ્રદીપ્ત થાય છે.
આયુર્વેદની ભાષામાં તેને રજનિયાદી ચૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે. એ પછી બીજો મુખ્ય મહત્ત્વનો વિષય છે ઉધરસ. આજકાલ ઠંડીની સિઝનમાં ઘણા બધા બાળકોને ઉધરસ થઈ હોય એ જોવા મળે છે. બાળકને જ્યારે પણ ઉધરસ થઈ હોય તો મોથ, અતિવિસા, અરડુસી, પીપર અને કાકડા સિંગીનો સ્વરસ કરી એટલે કે તેનો રસ નીકાળી તેમાં મધ નાખીને ચટાડવું જોઈએ. તો સર્વ પ્રકારની ઉધરસ તેમાં મટે છે. આયુર્વેદની ભાષામાં તેને મુસ્તાદી સ્વરસ તરીકે ઓળખવામાં આવે છે. અથવા એના સિવાય બીજો ઉપાય એ છે કે ભો રીંગણીના ફૂલોને કેસરાઓને વાટી મધમાં ઠાલવીને ચટાડવામાં આવે તો બાળકની લાંબા વખતની ઉધરસ પણ મટી જાય છે. ઘણા બાળકોને જોવામાં આવે છે કે તેઓ ઘણા સમયથી ઉધરસથી પીડાતા હોય છે. પાશ્ચાત્ય ચિકિત્સા કરવા ઉપરાંત પણ તેમને ઉધરસ મટતી નથી. તેના માટે આ ઈલાજ અકસીર સાબિત થાય છે. તે ઉપરાંત બાળકોને ઉધરસ તથા શ્વાસ પણ હોય એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો ધાણા અને સાકરને ચોખાના ધાવણ સાથે પાવા જોઈએ. અથવા કાળી દ્રાક્ષ, અરડુસી, હરડે અને પીપરનું ચૂર્ણ મધમાં ઠાલવી અને ચટાડવામાં આવે તો ઉધરસ તથા શ્વાસ પણ તુરંત મટી જાય છે. આયુર્વેદની ભાષામાં તેને દ્રાક્ષાદી ચૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઘણીવાર બાળકને હેડકી તથા ઉલટી થતી હોય છે. હેડકી એટલે કે વારંવારે પેટમાંથી છાતીની તરફ ઉબકા જેવું લાગવું. બાળકને હેડકી તથા ઉલટી થતી હોય તો કડુનું ચૂર્ણ મધમાં નાખી અને તેને ચટાડવામાં આવે તો હેડકી તથા લાંબા સમયની ઉધરસ તે પણ મટે છે. આને આયુર્વેદમાં કુટજાવલે તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે નવજાત શિશુઓ જ્યારે પણ દૂધ પીવડાવવામાં આવે ત્યારે દૂધને ઓકી કાઢતા હોય છે, જેથી તેમનું પેટ ભરાતું નથી, પેટમાં દુખાવો થાય છે અને આખો દિવસ રોકકળ કર્યા કરતા હોય છે. આવો બાળક જ્યારે પણ દૂધ ઓકી કાઢતો હોય તો ઊભી ભો રીંગણીના ફૂલોનો રસ કાઢી અને બેઠી ભો રીંગણીના ફૂલોનો રસ કાઢી પીપર, પીપરી મૂળ, ચિત્રક અને સૂંઠ આટલી વસ્તુઓને એકઠા કરી અને ચટાડવામાં આવે તો તે દૂધ ઓકતો બંધ થાય છે અને જે પણ દૂધ પીવે છે તેનું બરાબર પાચન થાય છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે બાળકને જમ્યા પછી પેટમાં ગેસ થયો હોય અને ચૂંક આવતી હોય તેવું જોવા મળે છે. આને આપણે સાદી ભાષામાં આફરો ચડ્યો હોય તેવું પણ કહીએ છીએ. બાળકને જ્યારે આફરો ચડે તો સિંધા લૂણ, સૂંઠ, એલચી, હિંગ અને ભારંગીના મૂળનું ચૂર્ણ કરી ઘી અથવા પાણી સાથે મેળવીને ચટાડવામાં આવે તો આફરો અને વાયુ સંબંધી જે પણ સૂલ હોય તે મટી જાય છે. આયુર્વેદની ભાષામાં તેને સૈંધવાદી અહલે તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર બાળકની કમ્પ્લેન અથવા તો બાળક એવી રીતના તમને આવીને કહે છે કે તેનો પેશાબ અટકી ગયો છે. આ એક ગંભીર સમસ્યા તરીકે જોવામાં આવે છે, પરંતુ તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જ્યારે પણ તમારું બાળક તમને એવું કહે કે મૂત્ર રોકાઈ ગયું છે અથવા તો બંધ થઈ ગયું છે ત્યારે વાળો, પીપર, મરી, સૂંઠ, સાકર, મધ, નાની એલચી અને સિંધા લૂણ એનું ચાટણ ચટાડવામાં આવે તો પેશાબ એને છૂટથી થાય છે. આને આયુર્વેદની ભાષામાં ઉસીરાદી અહલે તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે બાળકને ખૂબ જ લાળ ઝરતી હોય છે. ખૂબ જ લાળ ઝરવાથી તેના દિવસના સામાન્ય કપડાઓ પણ ખરાબ થઈ જતા હોય છે અને વારે વારે તેને નવડાવવું અથવા તો તેના કપડાં બદલવાની જરૂર પડતી હોય છે, પરંતુ તેની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાળકને જ્યારે પણ ખૂબ જ લાળ ઝરતી હોય તો ઉપલસરી, તેલ, લોદ્ર અને જેઠીમધ આનો ઉકાળો બનાવી રોજ મોંને સાફ કરવામાં આવે તો લાળ ઝરતી બંધ થઈ જાય છે. થાય છે. ઘણો સામાન્ય રોગ છે કે મોઢામાં ચાંદા પડી જવા. આજકાલના બાળકો ખૂબ જ તીખું, તળેલું અને તીક્ષ્ણ આહાર વિહારનું સેવન કરે છે અથવા તેમને ઝાડો બરાબર નથી થતો. તેના કારણે બાળકને મોંમાં ચાંદા પડી જાય છે, પણ તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે જ્યારે પણ બાળકના મોઢામાં ચાંદા પડે તો પીપરના પાંદડા લઈ તેને વાટી અને મધ સાથે મિક્સ કરી તેને મોઢામાં ચોપડવામાં આવે અથવા તો જ્યાં પણ ચાંદી પડી હોય ચોપડવામાં આવે તો ચાંદા તુરંત મટી જાય છે.
ચાંદા પડવાનો એક ગેરફાયદો એ છે કે જ્યારે પણ બાળકને ચાંદું પડ્યું હોય ત્યારે તે જમવાનું ઓછું કરી દે છે. તેથી ચાંદાની વહેલાસરે ચિકિત્સા કરી તેને મટાડવામાં આવે તો બાળક ફરીથી પોતાના રેગ્યુલર ડાયટ પર આવી જાય છે. બીજો એક સામાન્ય રોગ છે કે ઘણીવાર બાળકને ડૂંટીની આસપાસ સોજો આવ્યો હોય એવું લાગે છે અને એ દુખાવાની કમ્પ્લેન કરે છે. બાળકની ડૂંટીએ સોજો આવ્યો હોય તો માટીના ગોળાને અગ્નિમાં તપાવી તેની ઉપર દૂધ રેડી અને ડૂંટી ઉપર જો શેક કરવામાં આવે તો ડૂંટીની આસપાસનો જે સોજો છે તે મટી જાય છે. એના પછી ઘણીવાર એવું જોવામાં આવે છે કે ડૂંટીની આસપાસ પાક જોવામાં આવે છે, એટલે કે ડૂંટીની આસપાસ પીળાશ પડતો અથવા લીલાશ પડતો રંગ જોવામાં આવે છે, જેને સામાન્ય ભાષામાં ડૂંટી પાકી ગઈ તે રીતે ઓળખવામાં આવે છે. બાળકની ડૂંટી પાકી ગઈ હોય તો હળદર, લોદ્ર, ઘઉંલા અને જેઠીમધ એનો કલ્ક બનાવવો જોઈએ, એટલે કે તેને મિક્સ કરી અને એક પેસ્ટ જેવું બનાવવામાં આવે છે અને તેમાં તેલ નાખી અથવા તો તેનું તેલ બનાવી ડૂંટીએ ચોપડવામાં આવે તો આ પાક મટી જાય છે. તેનો બીજો ઉપાય એ પણ છે કે બકરીની લીંડીઓને બાળી તેની રાખ કરી દેવી જોઈએ અને એ રાખને ચોળી અને ડૂંટી પર ભભરાવવામાં આવે તો પાક પણ મટી જાય છે. બીજો એક સામાન્ય રોગ છે કે ગુદા પાકી જવી, એટલે કે બાળકને બેસવામાં તકલીફ થાય, ગુદનો જે ભાગ છે તે પાકી જાય અને તેને ખૂબ જ દુખાવો થાય. બાળકની જ્યારે ગુદા પાકી જાય ત્યારે રસવંતી પાવી અને રસવંતીનો લેપ કરવો જોઈએ, અથવા બીજો ઉપાય એ છે કે શંખ, રસવંતી અને જેઠીમધ એનું ચૂર્ણ બનાવી તેને પાકવાળી જગ્યાએ ચોપડવામાં આવે ત્યારે ગુદ પાક જે છે એ મટી જાય છે. બીજું એક સામાન્ય વસ્તુ એ છે કે આપણે ઘણી વખત જોઈએ છે કે બાળકના જ્યારે દાંત ફૂટતા હોય ત્યારે તે ઘણું રોકકળ કરે છે અને તેને તાવ આવે છે. ત્યારે બાળકને દાંત ફૂટતી વેળાએ થતા દર્દો અને તેને મટાડવા માટે ધાવડીના ફૂલ અને લીંડી પીપર તેઓના ચૂર્ણને મધ સાથે મિક્સ કરી અથવા મધ સાથે મેળવી આમળાના રસથી દાંતના પેડા પર ઘસવામાં આવે તો સુખપૂર્વક દાંત બહાર આવે છે અને બાળકને તેની તકલીફ ઓછી થાય છે. ઘણીવાર એવું જોવામાં આવે છે અને ઘણા વાલી મિત્રો એવી કમ્પ્લેન કરે છે કે અમારું બાળક ખાય છે તો બરાબર પણ તેનું વજન વધતું નથી. તેના માટે બાળક ખાય અને તેનું વજન ન વધે, એટલે કે એની જઠરાગ્નિ પૂરતી પ્રદીપ્ત ન થાય તો તે દુબળો રહી જાય છે. આવા સમયે કેળું, ઘઉં, જવ અને એનું ચૂર્ણ કરી તેને ઘી સાથે મેળવી અને તેને ચટાડવું જોઈએ અને ઉપર મધ અથવા સાકર સહિત કાઢેલું દૂધ તેને પાવવું જોઈએ, જેથી શરીર તેનું પુષ્ટ થાય છે. નાના બાળકથી લઈ ઘણીવાર એવું જોવામાં આવે છે કે બાળક વારે વારે રોયા કરતું હોય છે. તેવા બાળકોમાં ઘણી તકલીફ હોઈ શકે છે, પેટના રોગો અથવા તો કોઈ પણ જાતનું દર્દ હોઈ શકે છે. બાળક જ્યારે વારે વારે રોયા કરતું હોય ત્યારે તીફડા અને પીપર એનું ચૂર્ણ કરી તેને મધ અથવા ઘી સાથે ભેગું કરી અને ધાવણની સાથે આપવું જોઈએ, જેથી તેને પેટનું દર્દ હોય કે કોઈ પણ પ્રકારનું દર્દ હોય તેનાથી મુક્તિ મળે છે. બાળકોનો એક સામાન્ય રોગ છે જેને સાદી ભાષામાં આપણે કુકુણક તરીકે ઓળખવામાં આવે છે. જો બાળકને કુકુણક થયો હોય તો ત્રિફળા, લોદ્ર, સાટોડી, સૂંઠ, ભોરીંગળી અને ઊભી ભોરીંગળી તેઓને પાણીમાં વાટી અને જરા ઊના કરી અને તેનો લેપ કરવો જોઈએ, જેથી બાળકને તેનાથી છુટકારો મળે છે. આભાર.